અમેરિકાએ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને સ્ટેન્ડ બાય રાખ્યા છે, અત્યારે પાકિસ્તાન નથી મોકલ્યા કે જો બીજા તબક્કાની વાતચીત નિષ્ફળ રહી તો યુદ્ધ શરૂ થઈ જશે। બીજી પરોક્ષ વાતચીતમાં ઉકેલ નીકળ્યો નથી અને જો નીકળે તો બહુ ટૂંકા ગાળાનો સાબિત થયો છે। ઈરાનના જે વિદેશ મંત્રી છે તેઓ પાકિસ્તાન પહોંચ્યા છે। પાકિસ્તાનની અંદર જે બેઠક થવા જઈ રહી છે આ બેઠકને લઈને આગામી સમયમાં શું થાય છે? ઈરાને ક્યારેય પણ સીધી રીતે વાતચીત નથી કરી, જ્યારે યુએસને એ સીધી વાતચીત કરવામાં પૂરેપૂરો રસ જોવા મળી રહ્યો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તો આ તરફ જો વાત સમાચારમાં કરવામાં આવે તો યુદ્ધને લઈને એક સમાચાર મોટા મળી રહ્યા છે। ઈરાન ઇઝરાયલ યુએસ યુદ્ધ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઈરાનના વિદેશ મંત્રી અત્યારે પાકિસ્તાન પહોંચ્યા હોવાની વાત સામે આવી રહી છે। એક સપ્તાહના ગાળામાં બીજી વખત ઈરાનના જે વિદેશ મંત્રી છે તેઓ પાકિસ્તાન પહોંચ્યા છે તેવી અત્યારે વાત મળી રહી છે। ટ્રમ્પના વિશેષ દૂત વિટફોક જે છે તે પણ પાકિસ્તાન જવા માટે રવાના થઈ ચૂક્યા છે। ત્યારે યુદ્ધને લઈને આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં ઈરાન ઇઝરાયલ યુએસનું જે યુદ્ધ છે તે ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે અને આના કારણે અનેક દેશો જે છે તે અત્યારે ક્યાંક મુશ્કેલીમાં મુકાતા જોવા મળી રહ્યા છે। ટેબલ પર ચર્ચાની વાત કરવામાં આવી હતી, એ ટેબલની ચર્ચા પણ ક્યાંક નિષ્ફળ ત્યારે ગઈ હતી। ત્યારે ફરી એક વખત પાકિસ્તાનની અંદર જે બેઠક થવા જઈ રહી છે આ બેઠકને લઈને આગામી સમયમાં શું થાય છે એ પણ એક અહીંયા સવાલ જે છે તે ઊભો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે જે ટ્રમ્પના જમાઈ જે છે તે પણ અત્યારે પાકિસ્તાન જવા માટે રવાના થયા છે। જેડી વેન્સ છે તે પણ સ્ટેન્ડ બાય મોડમાં જોવા મળી રહ્યા છે અને જરૂર પડશે તો તે પણ ત્યાંથી રવાના થશે। પાકિસ્તાનની પોતાની શરતોને સોંપવાનો ઈરાનનો દાવો જોવા મળી રહ્યો છે। ત્યારે વાતચીત પરોક્ષ રીતે જ થાય તેવી સંભાવનાઓ વધારે જોવા મળી રહી છે। ત્યારે બંને પ્રતિનિધિ મંડળ વચ્ચે સીધી વાતચીત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે। જ્યારે ઈરાનને સીધી વાતચીતમાં કોઈ પણ રસ નથી। અત્યાર સુધીની જે બેઠકો થઈ છે એમાં ઈરાને ક્યારેય પણ સીધી રીતે વાતચીત નથી કરી, જ્યારે યુએસને એ સીધી વાતચીત કરવામાં પૂરેપૂરો રસ જોવા મળી રહ્યો છે। ત્યારે સીધી વાતચીત ન થાય તો ફરી એકવાર મંત્રણા જે છે તેની મંત્રણા પડી જવાનો ડર જોવા મળી રહ્યો છે। એટલે કે પાકિસ્તાનની અંદર ફરી એક વખત આ બેઠક જે છે તે યોજાવા જઈ રહી છે અને આ બેઠકની અંદર ઈરાનથી કોણ કોણ આવે છે, કયા આ બેઠકની અંદર શું ચર્ચાઓ થાય છે એક સવાલ છે। ત્યારે બંને પ્રતિનિધિ મંડળ વચ્ચે કયા પ્રકારની ચર્ચાઓ થાય છે અને આ યુદ્ધ વિરામ માટેના ત્યાં કોઈ વાતચીત યુદ્ધ વિરામની થાય છે કે કેમ, અને જે આગલી બેઠક મળી હતી ટેબલ પર જે બેઠકો થઈ હતી જે નિષ્ફળ ગયા બાદ યુદ્ધ જે છે તે થોડા સમય માટે યુદ્ધ વિરામ લાગી ગયું હતું, પરંતુ આ યુદ્ધ વિરામ બાદ જે ચર્ચાઓ થતી હતી કે હવે આગળ શું, હવે આગળ બંને દેશો ભેગા મળી અને કોઈ ચર્ચાઓ કરશે કે કેમ, બંને દેશો સાથે મળી અને કોઈ એક નિર્ણય લેશે કે કેમ કે હવે બસ અહીંયાથી યુદ્ધ પૂરું, હવે આગળ કશું જ નહીં, અથવા તો કંઈક મોટું કરે તેવી સંભાવના। આ બધી જ ચર્ચાઓ જે છે તે સોશિયલ મીડિયા પર અને ટીવી મીડિયા પર આપણે અત્યાર સુધી જોતા હતા, પરંતુ આજે ફરી એક વખત પાકિસ્તાનમાં બેઠક જે છે તે યોજાવા જઈ રહી છે। મુફદ્દલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। મુફદ્દલ, ટેબલ બેઠક આની પહેલા પણ થઈ હતી, ત્યારે પણ આપણે જોયું હતું કે નિષ્ફળ સાબિત થઈ હતી આખી બેઠક, જે બાદ થોડા દિવસ માટે યુદ્ધ વિરામ લાગી ગયું હતું। ફરી એક વખત પાકિસ્તાન તરફ જે ઈરાન ઇઝરાયલ યુએસ આ બધાના જે મુખ્ય લોકો છે તે જતા જોવા મળી રહ્યા છે। શું નવી રણનીતિ સાથે આ બેઠક જે છે તે યોજાવા જઈ રહી છે? બિલકુલ ભાવિક, સ્ટેજ સેટ છે, ટેબલ તૈયાર છે અને પાકિસ્તાનમાં ઇસ્લામાબાદમાં વાતચીત માટે પ્રયાસો પણ ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યા છે અને આ બધાની વચ્ચે જેવી રીતે ન્યૂઝરૂમે કહ્યું હતું એ જ મુજબ ઈરાનના જે વિદેશ મંત્રી છે સૈયદ અબ્બાસ રાગચી એ પાકિસ્તાન પહોંચી ગયા છે। બીજી વખત ઈરાનના કોઈ નેતા
પાકિસ્તાનમાં માત્ર એક સપ્તાહના ગાળામાં પહોંચ્યા છે અને જે અમેરિકન ડેલિગેશન હતું એમાં જે ટ્રમ્પના વિશેષ દૂત છે સ્ટીવ વિટકોફ અને એમના જે જમાઈ છે જેરેડ કુશનર કે જે આ વાતચીતમાં શરૂઆતથી છે એ પણ રવાના થઈ ચૂક્યા છે અમેરિકાથી પાકિસ્તાન પહોંચવા માટે, એટલે કે બંને પક્ષના પ્રતિનિધિ ત્યાં પહોંચી રહ્યા છે. સૌથી મોટો સવાલ અને સૌથી મોટી ચર્ચા એ છે કે ગત વાતચીત જે 21 કલાક ચાલી અને એ વાતચીત મંત્રણા પડી ભાંગી, એના જે અધ્યક્ષ હતા મોહમ્મદ બાઘેર ગાલિબાફ કે જે ઈરાનની સંસદના અધ્યક્ષ છે, એ આ વખતે પાકિસ્તાન ગયા જ નથી. અને ઈરાનની અંદર એક ચર્ચા ચાલી રહી છે કે ગાલિબાફને ડેલિગેશનમાંથી દૂર કરાયા છે અથવા ગાલિબાફ જે મુદ્દા ઉપર અડગ હતા એના કારણે એણે રાજીનામું આપી દીધું છે. અને એનાથી એક ચર્ચા એવી છે કે ઈરાનનું જે ડેલિગેશન છે એમાં જ એક આંતરિક ફૂટનો માહોલ છે. બીજી બાજુ અમેરિકાએ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને સ્ટેન્ડ બાય રાખ્યા છે, અત્યારે પાકિસ્તાન નથી મોકલ્યા, પણ જરૂર પડે તો વાતચીતને છેલ્લે ડીલ ફાઇનલ કરવા માટે જેડી વેન્સ પણ પાકિસ્તાન જઈ શકે છે અને ટ્રમ્પ પણ તૈયાર છે જો જરૂર પડે ડીલ લોક કરવા માટે તો વર્ચ્યુઅલી એ વાતચીતમાં જોડાઈ શકે છે અમેરિકાથી સીધા ટ્રમ્પ. હવે આ તો થઈ વાતચીત, પણ અહીંયા જે વિષય છે એ છે કે અમેરિકા અને ઇઝરાયલે અત્યાર સુધી ઈરાન પર જે હુમલો ઇઝરાયલે કર્યો ફેબ્રુઆરીના એન્ડમાં 28મી ફેબ્રુઆરીએ, ત્યારથી લઈને અત્યાર સુધી સૌથી વધુ ઘેરાવ ઈરાનનો અત્યારે કર્યો છે. એટલે કે અમેરિકન નેવી, ઇઝરાયલની નેવી અને અમેરિકા અને ઇઝરાયલના જે સૈન્ય બળ છે એ સમગ્ર ગલ્ફને ઘેરીને બેઠા છે અત્યારે. અને આ જમાવડો અત્યાર સુધીનો સૌથી મોટો જમાવડો છે. એનો અર્થ સીધો એ થાય છે કે જો બીજા તબક્કાની વાતચીત નિષ્ફળ રહી તો યુદ્ધ શરૂ થઈ જશે. બીજી તરફ ઈરાનથી પણ સમાચાર આવી રહ્યા છે કે 15 દિવસમાં ઈરાને જે શોર્ટ રેન્જની એર ડિફેન્સ મિસાઇલ છે એનો એક બહુ જ મોટો જથ્થો ખડકી દીધો છે. એટલે કે ઈરાન પણ ત્યાં તૈયાર છે જો અમેરિકા કે ઇઝરાયલ તરફથી ફરીવાર જો સીઝફાયર પૂરું કરીને હુમલો કરવામાં આવે તો વળતો જવાબ આપવા માટે. પણ આ બધું નિર્ભર છે ઇસ્લામાબાદમાં જે વાતચીત થવાની છે એના ઉપર. શક્યતા એવી છે કે સીધી વાતચીત ન થાય, કેમ કે એક પ્રસ્તાવ લઈને અરાઘચી પહોંચ્યા છે પાકિસ્તાન, જેમાં અમેરિકાની જે શરતો છે એના ઉપર ઈરાનનો જે જવાબ છે એ લેખિતમાં પાકિસ્તાનને અપાશે, પણ પરોક્ષ વાતચીત, એટલે કે સીધા એક ટેબલ પર બંને પક્ષકારો ન આવે. જે ઈરાનના વિદેશ મંત્રી છે એ પાકિસ્તાનને સોંપે પોતાની જે શરતો છે, અમેરિકા એનો જે જવાબ છે એ પણ પાકિસ્તાનને સોંપે અને એ પછી ડીલ લોક થાય. પણ અત્યાર સુધી વિશ્વના જેટલા પણ યુદ્ધો થયા પરોક્ષ વાતચીતમાં ઉકેલ નીકળ્યો નથી, અને જો નીકળે તો બહુ ટૂંકા ગાળાનો સાબિત થયો છે. એટલે પ્રત્યક્ષ વાતચીત, આમને સામનેની વાતચીત થવી જરૂરી છે અને એના જ પ્રયાસો હાલ ચાલી રહ્યા છે કે ઈરાન ને અમેરિકા એક જ ટેબલ પર આવે. હવે ક્યારે આવે છે એ જોવાનું રહ્યું. ભાવિક બિલકુલ બિલકુલ આભાર મુફદ્દલ જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.